ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 141 શ્લોક 9મા અધ્યાયમાં પંચદશીમાં સોકામો નિષ્કામ ઇતિ યશરીરો નિરીન્દ્રિયઃ અભયમ હીતિ મુક્તત્વમ તાપનીયે ફલમ શ્રુતમ 142માં પણ જોડે જોઈ લઈએ ઉપાસનસ્ય સામર્થ્યાદ વિદ્યોત્પત્તિર્ભવેત તતઃ નાન્યઃ પંથા ઇતિ એતત શાસ્ત્રમ નૈવ વિરુધ્યતે. એટલે આ બધા જે શ્લોકો અત્યારે ચાલી રહ્યા છે એની અંદર 123મા શ્લોકથી શરૂ કરીને વિદ્યારણ્ય સ્વામીજી આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કેવી રીતે કરવી એની વાત કરે છે. નિર્ગુણ બ્રહ્મા જે છે વૃત્તિ, એની આવૃત્તિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, જેમ ઓમ નમઃ શિવાય એ વૃત્તિની આવૃત્તિ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય તો આપણે કે આ શિવજીની ઉપાસના છે. એવી રીતે આ જ રીતે આ પણ નિર્ગુણ બ્રહ્મની વૃત્તિની આવૃત્તિ અર્થાત નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, અહમ બ્રહ્માસ્મિ પ્રકારની વૃત્તિ જે છે એની આવૃત્તિ કરવી જોઈએ. શેના માટે કરવી જોઈએ? કારણ કે છેવટે એ વસ્તુ જ્ઞાનમાં પરિણમે. આ રીતે અહમ બ્રહ્માસ્મિની ઉપાસના વૃત્તિ જે છે એ છેવટે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિમાં પરિણમે. હવે આ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના તો ખરેખર તો કર્મ છે અને માટે કર્મ કંઈ કેવી જ્ઞાન કેવી રીતે આપે? જ્ઞાન છે, કર્મ છે. પણ કર્મ એક કામ કરે, કર્મફળ આપે ને. અને કયું કર્મફળ આપે? તો કહે છે કે જે અવરોધ છે આપણા મનની અંદર જેને કારણે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એ અવરોધોની નિવૃત્તિ કરી દે આ ઉપાસના. કર્મ હોવાને કારણે કર્મફળ રૂપે આ બધા અવરોધો છે આપણા મનની અંદર એ જતા રહે. કેટલાક અવરોધ આપણને ખબર નથી કે કયા અવરોધો છે એ નથી ખબર. અને ઘણીવાર ખબર હોય, કોઈ દાખલા તરીકે દીકરા દીકરીની આસક્તિ હોય, ફલાણું ઢીકણું, આ અવરોધ છે પણ આપણે જાણતા હોઈએ કે આ આસક્તિ મોટો અવરોધ છે મારા જ્ઞાનમાં. પણ કેટલીક વાર ન પણ જાણતા હોય પણ છતાંય હું બ્રહ્મ છું એવું સ્વીકારવા તૈયાર જ ના હોય કોઈ રીતે. સ્વામીજી તમે ગમે એટલું કહો પણ હું તો અત્યારે તો હું નહીં સ્વીકારું, હું બ્રહ્મ છું એવું નહીં સ્વીકારું. અરે પણ આ શાસ્ત્ર તો મહાવાક્ય કહે છે ને બધા તો વર્તમાન કાળમાં રહેલા છે. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, બધું વર્તમાન કાળ એટલે તું અત્યારે જ બ્રહ્મ છું. તો પછી કહે ને ભાઈ તું આને આટલું બધું શ્રવણ કર્યું તો હવે તો બોલ કે હું બ્રહ્મ છું. ના, હું બીજું બધું કહીશ પણ હું બ્રહ્મ છું ક્યારેય નહીં કહું. એટલે અવરોધ છે કોઈ, પણ એ ખબર નથી અવરોધ. આવું એ હોય, અવરોધ ખબર હોય કે ન ખબર હોય પણ હોય છે ખરો. તો કેવી રીતે દૂર કરવો એને? એટલે કહે છે કે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો. આ રીતે અહમ બ્રહ્માસ્મિ એટલે કેવી રીતે કરવી એની બધી ચર્ચા ચાલી રહી છે. અને આ રીતે મહાવાક્ય અને પછી તો શું થાય? એટલે આ ઉપાસના કરવાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તો પછી હવે તમારે ક્લાસ ભરવાની ક્યાં જરૂર છે? હું આજથી શરૂ કરી દઉં છું. હું બ્રહ્મ છું બોલ્યા કરીશ. પહેલાં ઓમ નમઃ શિવાય બોલતો તો હવે આપ બોલીશ કે કેમ મને બહુ ફેર પડતો નથી. એમ કહે છે કે મને બહુ ફેર પડતો નથી. સારું ભાઈ, તો હવે ક્લાસ નહીં ભરું કારણ કે તમે કહો છો કે છેવટે આ જ જ્ઞાન બની જાય. હું બ્રહ્મ છું એવું બોલ્યા કરો તો એક દિવસ હું બ્રહ્મ છું એવું જાણી લઉં.
તો હવે તમારે ક્લાસ ભરવાની ક્યાં જરૂર છે? એટલે પછી પાછું આપણે એમને જરા ઠંડા કરવા પડે. એટલે આપણે કહેવું પડે ભાઈ કે વાસ્તવની અંદર તમે આ પ્રકારની ઉપાસના કરો ને એટલે અંતઃકરણમાંથી પેલા અવરોધ જાય અને પછી પેલું શ્રવણ તો ચાલુ રાખ્યું જ છે, એટલે એ શ્રવણ પછી એ વખતે બહુ અસરકારક બની જાય ને તમે એ વસ્તુ જે હકીકત છે કે તમે બ્રહ્મ છો એ હકીકતને તમે સ્વીકારો. અને માટે શ્રવણ કે આ જ્ઞાન પ્રાપ્તિ જે છે એનો તો કોઈ બાયપાસ નથી. ઉપાસના તો કરીએ છીએ, ઉપાસના કે જ્ઞાન ના આપી શકે, ઉપાસના અવરોધ દૂર કરે, મનમાંથી દૂર કરે, તો આપણને અધિકારી બનાવે. અને પછી શ્રવણ ચાલુ જ રાખ્યું હોય મહાવાક્યનું, તો એ મહાવાક્ય મારા માટે હવે પછી હકીકત બની જાય. એટલે આ રીતે ઉપાસના કોઈ જગ્યાએ એનો પ્રમાણ જ્ઞાનના સાધનના રૂપમાં કોઈ જગ્યાએ એને એ રીતે સ્વીકારવામાં આવેલી નથી. એ સગુણ બ્રહ્મની ઉપાસના કરો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો, ભેદ ઉપાસના કરો, અભેદ ઉપાસના કરો, પરમાત્મા સાથેની અભેદ ઉપાસના કરો કે પરમાત્મા સાથે પરમાત્માની એક રૂપમાં જોઈને એની ઉપાસના કરો, અથવા તો આપણે સમાધિની વાત કરતા હોઈએ તો નિર્વિકલ્પક સમાધિ હોય કે સવિકલ્પક સમાધિ હોય, કોઈ જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે. કોઈ જગ્યાએ ધ્યાનને જ્ઞાનનું સાધન માનવામાં આવ્યું નથી. જ્ઞાનનું સાધન એટલે પ્રમાણ. ધ્યાન કરવાથી ચિત્તની એકાગ્રતા આવે, પુણ્ય પ્રાપ્ત થાય, અવરોધ નિવૃત્તિ થાય, અને એ રીતે આપણું અંતઃકરણ તૈયાર થાય, વાત બરાબર છે. પણ જ્ઞાન માટે તો આ જે શ્રવણ વગેરે જે કરવાનું હોય, મહાવાક્યનું શ્રવણ, વેદાંતના વર્ગો ભરવાના હોય, એ ભરવા જ પડે, એમાં કોઈ છૂટકો નથી. આ આપણે અહીંયા આ વસ્તુ કહીએ છીએ. અને આ રીતે વાસ્તવની અંદર મહાવાક્ય વિચાર પછી છેવટે તમારા માટે અસરકારક બની જાય. અને આ વસ્તુ વિદ્યારણ્ય સ્વામીજીએ આમાં જ પંચદશીની અંદર 7મા અધ્યાયના 69મા શ્લોકમાં કહ્યું, આ વસ્તુ જ કહી, સર્વત્રૈવ મહાવાક્ય વિચારાત અપરોક્ષધીહી. અપરોક્ષ જ્ઞાન અર્થાત હું બ્રહ્મ છું એવું જ્ઞાન જે છે એ મહાવાક્ય વિચારાત, મહાવાક્યનો વિચાર, મહાવાક્યનું શ્રવણ અને મનન વગેરે કરવાથી જ ઉત્પન્ન થાય છે, ઉપાસનાથી ઉત્પન્ન ન થાય. અને માટે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે એણે જોડે જોડે પેરેલલ આ શ્રવણ આ પ્રશ્ન બધાનો છે જ. સ્વામીજી અમે લોકો મહાવાક્ય અમે તો રોજ ક્લાસ ભરીએ છીએ અને તોય અમને તો કશું અહીંયા હાલ્યું જ નથી હજુ સુધી, એમ કે તો પછી આ કરવું શું? એટલે આપણે પછી આ રસ્તો બતાવીએ કે જોડે જોડે આવી કંઈક ઉપાસના કરો, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો, હું બ્રહ્મ છું વગેરે પ્રકારે એ રીતે ઉપાસના કરો, અને સાથે સાથે આ ક્લાસ ભરો, મહાવાક્યનું શ્રવણ વગેરે કરો. અને એ શ્રવણ વગેરે જે છે એ મહાવાક્યનો વિચાર એ પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે. ઉપાસના જે છે એ શુદ્ધિ લાવનારું છે અંતઃકરણની. પણ આવું બધું તમારે કહેવાની શું જરૂર હતી? અમને બધી ખબર જ છે, આ તો બરાબર છે. પણ થાય છે શું કે આચાર્યો જ ક્યારેક ક્યારેક ગફલત કરે છે. આચાર્યો ક્યારેક એમ કહે કે તમે આવી તો ઉપાસના કરો ને તો તમને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. એટલે આપણને થાય તો પછી આ બધું ભણવાનું, આ બધું શ્રવણ કરવાનું કે પછી ઉપાસના કરવાની? એટલે આવું આચાર્યો કહે ત્યારે તો ગડબડ થાય ને. એટલે આ બધું ક્લેરિફિકેશન કરવું પડે કે ભાઈ આચાર્યો એમ કે આવી ઉપાસના કરશો ને તમે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, હું બ્રહ્મ છું એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. તો એનો અર્થ કે આ ક્લાસ ભરવાની તો કોઈ જરૂર જ નથી, શ્રવણ વગેરે કરવાની જરૂર નથી, ખાલી બેઠા બેઠા ઉપાસના કર્યા કરું તો થઈ જશે. ના, એટલે આચાર્યોએ કહ્યું હોય પણ આપણે વચ્ચે ઉમેરવાનું. આચાર્ય તો કે એટલે એમ નહીં, એટલે આચાર્યો ક્યારેક આ રીતે વાત કરે, કારણ કે એમને આચાર્યને તો બધાને એમ છે કે આપણને બધી ખબર જ છે કે મહાવાક્યના વિચારથી જ જ્ઞાન ઉત્પન્ન થાય, શ્રવણ વગેરેથી જ્ઞાન ઉત્પન્ન થાય, એ તો આપણને ખબર જ છે. માટે એ લોકો આવું ફોડ ના પાડે, આપણે કેમ ગુજરાતી ફોડ પાડવો, એટલે આવો ફોડ ના પાડે તો આપણે આ વસ્તુ સમજી શકીએ. અને માટે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે આ રીતે તમને જ્ઞાન તરફ લઈ જશે. કેવી રીતે? શ્રવણ વગેરે દ્વારા. અને એ તો આ 135મા શ્લોક સુધી આ બધી ચર્ચા થઈ અને આ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ આ રીતે આ જન્મની અંદર જ તમારે આ રીતે ઉપાસના કરો અને સાથે સાથે શ્રવણ વગેરે કરો તો આ જન્મમાં જ જ્ઞાન પ્રાપ્ત થઈને મુક્ત બની શકો છો. અથવા ન થાય, પ્રશ્ન તો થાય જ નહીં. હું તો કરું જ છું ને, હવે તો સ્વામીજી આ તો મારે તો જીવનનો અંત લગભગ આવી ગયો, હું તો આ ઉપાસનાએ કરું છું ને તમારું આ ક્લાસે ભરું છું બધું, પણ હજુ મને કશું એવું લાગતું નથી. તો શું થશે હવે? આ શરીર છૂટશે પછી થશે શું મારું? એટલે પછી આચાર્ય એ પાછું કહેવું પડે આ જન્મમાં પ્રાપ્ત નહીં થાય તો ચિંતા ના કરશો, નવા જન્મની અંદર એ પ્રાપ્ત થશે.
નવા જન્મમાં હું બ્રહ્મ છું, નિર્ગુણ બ્રહ્મ છું એવું એવું પ્રાપ્ત થઈ જશે, એવું જ્ઞાન થઈ જશે? હા થશે. કેવી રીતે થશે? ક્યાં આગળ થશે? તમે તો હશો નહીં એમ પાછું. એટલે આ બધા પ્રશ્નો. એટલે એટલે પછી આપણે બધું આચાર્ય બધું કહ્યું કે ભાઈ સગુણ બ્રહ્મની ઉપાસના કરે, જે શિવજીની ઉપાસના કરે એ જેમ કૈલાસ લોકને પ્રાપ્ત કરે અને શિવજીને પ્રાપ્ત કરે, એવી રીતે વાસ્તવની અંદર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર પણ જે છે ઉપાસક તો છે. સગુણ બ્રહ્મનો ઉપાસક એ બ્રહ્મલોક જાય કે એને જ કૈલાસ કહેવાય એકચ્યુઅલી, બાય ધ વે. પણ તમે સગુણ બ્રહ્મની ઉપાસના, વિષ્ણુની ઉપાસના કરી હોય તો એ જ બ્રહ્મલોક તમારા માટે વાસ્તવમાં વૈકુંઠ બની જાય. અને તમે શિવજીની ઉપાસના કરી હોય તો એ જ બ્રહ્મલોક તમારા માટે વાસ્તવમાં કૈલાસ બની જાય. એટલે આપણે તો 14 લોક જ છે. પછી આપણને થાય કે સ્વામીજી 14 લોકમાં ક્યાંય આવું વૈકુંઠનું નામ આવતું નથી, કૈલાસનું નામ નથી આવતું, પેલા સાકેત લોકનું નામ નથી આવતું, ગોલોક વૃંદાવન. આ પાછા ઇસ્કોનવાળા એ જુદા લોકમાં મોકલે છે બધાને, એ ગોલોક વૃંદાવનમાં મોકલે. એટલે આ ગોલોક વૃંદાવન આ બધા તો આ 14 લોકમાં આ તો બધા આવતા નથી. તો બીજા આ 4-5 અમે ઉમેરી દઈએ. 18 લોક છે કે 19 લોક છે? ના 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 ભાઈ, જે આપણો બ્રહ્મલોક જેને કહીએ છીએ એ જ વાસ્તવ બ્રહ્મલોક એટલે બ્રહ્માજીનું સ્થાન. બ્રહ્માજી એટલે સગુણ બ્રહ્મ, અને એ સગુણ બ્રહ્મ અર્થાત વાસ્તવમાં આપણા શિવજીનો લોક ગણો કે વિષ્ણુનો લોક ગણો, બધા સગુણ બ્રહ્મ. પરમેશ્વર ગુણો સહિતનો, વિષ્ણુ હોય, શિવ હોય કે દેવી હોય કે પછી રામજી હોય, જે પણ હોય, કે કૃષ્ણ હોય, ગોલોક વૃંદાવન જે પણ હોય, પછી એ બધા સગુણ બ્રહ્મ છે. એટલે બ્રહ્મલોક એટલે બ્રહ્માનો લોક અર્થાત સગુણ બ્રહ્મનો, સગુણ બ્રહ્મની પ્રાપ્તિ. એટલે વાસ્તવમાં જેમ સગુણ બ્રહ્મનો ઉપાસક સગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરે, બ્રહ્મલોકમાં જાય અને ત્યાં વિષ્ણુ સાથે એક બની જાય, શિવજી સાથે એક બની જાય, ને બધી પાછી એમાં બધી ઘણી બધી તારતમ્ય છે. એનીવે, પરંતુ આ રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર પણ ક્યાં હવે એ ક્યાં જશે કહો? સગુણ બ્રહ્મનો ઉપાસક બ્રહ્મલોકમાં જશે, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક ક્યાં જશે? નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક પણ બ્રહ્મલોકમાં જ જશે, અને બીજો કોઈ લોક હોય તો જાય ને. ઉપાસક બ્રહ્મલોકમાં જાય. બધા કર્મ, શૌત કર્મ, યજ્ઞ કર્મ વગેરે કરનાર જે છે બધા જીવનભર ને નિત્ય નૈમિત્તિક કર્મ કરનારો સ્વર્ગલોકમાં જાય. અને આ ઉપાસક જે ઈશ્વર ઉપાસના કરનારો, અને સાથે સાથે કર્મ તો હોય થોડા ઘણા, ઉપાસનાની પ્રધાનતા હોય જીવનમાં, તો ઈશ્વર ઉપાસનાની, તો છેવટે બ્રહ્મલોકમાં જાય. અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી હોય તો એ બ્રહ્મલોકમાં જાય, અને સગુણ બ્રહ્મની ઉપાસના કરી તો બ્રહ્મલોકમાં જાય. એકને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, હા, કે હું બ્રહ્મ છું, આવું જ્ઞાન પ્રાપ્ત થાય બ્રહ્માજી પાસેથી. એકને બદલે બીજા શિક્ષક આવે, એટલું જ નહીં. આ લોકમાં મુક્તાત્મા કે બીજા કોઈ હોય ને ત્યાં વળી જુદા હોય, એટલો જ ફેર. હા, અને પેલા ત્યાં તો ચાર મુખથી બોલે ને, 4 ઉપનિષદ બોલી શકે એક સામટા. બ્રહ્માજીના 4 મુખ એ 4 વેદ છે, આપણને ખબર છે. તો 4 વેદમાંથી 4 ઉપનિષદ નીકળે, એટલે એક સામટા એક જ કાળે 4 ઉપનિષદો ભણવા મળે. પણ સ્વામીજી કાન તો 2 જ છે ને, મગજ એક જ છે. વાત છે, એક્ઝામ્પલ છે. એનીવે, એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા પણ છેવટે જવાનું બ્રહ્મલોકમાં, અને ત્યાં પછી જ્ઞાન પ્રાપ્ત થાય ને એ ત્યાંની જીવન મુક્તિ પછી. હા, આપણે અહીંયા આપણી દ્રષ્ટિએ એને ક્રમ મુક્તિ કહીએ, કારણ કે અહીંયા મુક્ત ના થયા ભાઈ. અહીંયા મુક્ત થયા હોત તો એને સદ્યો મુક્તિ કરત, એ જીવન મુક્તિ જ. અને ત્યાં જઈને પાછા જ્ઞાન પ્રાપ્ત કરે તો ત્યાં મુક્ત બની જાય, એટલે ત્યાંની જીવન મુક્તિ. અને પછી ત્યાંય પાછી વિદેહ મુક્તિ. બ્રહ્મલોકનો જ્યારે લય થાય, આખા જગતનો લય થાય, બ્રહ્માજીનો પણ લય થાય, એની સાથે સાથે એ પણ મુક્ત બની જાય. ત્યાં સુધી બ્રહ્મલોકમાં ખાય પી અને મજા કરે. અહીંયા જેમ જ્ઞાની પુરુષો ફરે, હે ને, વિમુક્તસ્ય વિમુચ્યતે. જ્ઞાની પુરુષો કેવા મુક્ત થઈને ફરતા હોય છે ને આ લોકમાં, એવી રીતે ત્યાં બ્રહ્મલોકમાં ફરે. એનીવે, એટલે આ રીતે આ બધી ચર્ચા અહીંયા અત્યારે ચાલી રહી છે. અને એમાં 142મા શ્લોકની અંદર હવે પેલો ફોડ પાડે છે વિદ્યારણ્ય સ્વામીજી. એમણે એક પેલું વેક સ્ટેટમેન્ટ કર્યું આ 41મા શ્લોકમાં, 141માં, કે સોકામઃ નિષ્કામઃ ઇતિ યશરીરો નિરિન્દ્રિય અભયમ હિતિ મુક્તત્વમ તાપનીય ફલમ શ્રુતમ. એટલે આ રીતે ઉપાસક જે છે એના માટે મુક્તિ ફળ એ તો તાપનીય, એટલે નૃસિંહ ઉત્તર તાપનીય ઉપનિષદની અંદર કહ્યું કે આ ઉપાસક છે એ મુક્ત બની જાય છે. અરે, ઉપાસક કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરે? જ્ઞાનથી મુક્તિ મળે ને. એટલે આ વસ્તુ આવી રીતે આચાર્યએ આ રીતે વાસ્તવની અંદર આમ વેગ કહ્યું કે ઉપાસનાથી મુક્ત થઈ જાય. તો ભાઈ એ વસ્તુને આપણે બરાબર સમજવું જોઈએ.
અને એટલા માટે અહીંયા કહે છે કે વાસ્તવની અંદર એટલે અહીંયા પેલું કહે છે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે આ રીતે મુક્તિ પ્રાપ્ત કરે. મુક્તત્વ ફલમ શ્રુતમ એટલે આ નિર્ગુણ બ્રહ્મના ઉપાસકની મુક્તિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, તો એ કેવી રીતે બને? એટલે આપણે પાછું એ બધું અંદર ઉમેરવું પડશે. એટલે આપણે કહેવું પડે ભાઈ એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના એણે અહીંયા ભૂલોકમાં કરેલી અને ત્યાર પછી મરણ થયા પછી એ બ્રહ્મલોકની અંદર જાય છે અને ત્યાં એક પછી વાસ્તવમાં જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે. અને એ વસ્તુ અહીંયા આચાર્ય પોતે જ પછી સમજાવે છે 142 શ્લોકની અંદર. ઉપાસનસ્ય સામર્થ્યાદ વિદ્યોત્પત્તિ ભવેત તતઃ. ઉપાસનસ્ય સામર્થ્યાત, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી હોવાને કારણે એના સામર્થ્યને કારણે વિદ્યોત્પત્તિ ભવેત, એ ઉપાસના કરવાને કારણે વિદ્યા જ્ઞાનની ઉત્પત્તિ થશે. એટલે જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય? ઉપાસના ધ્યાન કરવાથી જ્ઞાન ઉત્પન્ન થઈ જાય? ના. એટલે એ પાછું આપણે બધું સમજવાનું કે ભાઈ એ ઉપાસના કરે અને મહાવાક્યનું તો શ્રવણ કરતો જ હોય, પણ પહેલાં અવરોધને કારણે કશું અસર નથી થતી. 1000 વાર કહેવામાં આવ્યું કે તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, પણ કોઈ અસર જ નહીં. બિલકુલ અસંગ બનીને ક્લાસમાંથી બહાર નીકળે. અસંગ, જે જ્યાં પ્રાપ્ત કર્યું ત્યાં જ છોડી દે, ત્યાંનું ત્યાં જ અને બહાર નીકળી જાય. એટલે કેમ? કારણ કે અહીંયા એકદમ આવરણો હતા મોટા મોટા, એટલે આ ઉપાસનાને કારણે બધા આવરણો ઢીલા થઈ ગયા. અને હવે પેલું મહાવાક્યનું શ્રવણ તો હજુ ચાલુ જ છે. એ શ્રવણ કર્યું અને ત્યારે મનમાં ટ્યુબલાઇટ થઈ, હો હું બ્રહ્મ છું. એટલે વાસ્તવમાં ઉપાસનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય. ઉપાસના તો કરે જ છે, સાથે સાથે મહાવાક્યનો જે વિચાર શ્રવણ વગેરે ચાલી રહ્યું છે એને કારણે જ્ઞાન ઉત્પન્ન થાય. આવો ફોડ પાડવો પડે છે. કેમ? કેમ? કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે ન અન્ય પંથા ઇતિ એતत् શાસ્ત્રમ નૈવ વિરુદ્ધ્યતે. માટે રખે માનતા કે આ શાસ્ત્રનો વિરોધ થશે. ઉપાસનાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવું મેં કહીએ તો શાસ્ત્રનો વિરોધ થાય છે. કયા શાસ્ત્રનો? ઘણી જગ્યાએ શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું, પુરુષ સૂક્તમમાં પણ કહ્યું, ન અન્ય પંથા વિદ્યતે અયનાય. અન્ય પંથા એટલે માર્ગ, વિદ્યતે આ અન્ય કોઈ માર્ગ નથી. શેના માટે? અયનાય. અયન એટલે મોક્ષ. મોક્ષ પ્રાપ્તિ માટે બીજો કોઈ માર્ગ નથી. જ્ઞાનથી અન્ય કોઈ માર્ગ નથી. જ્ઞાનથી જ મોક્ષ મળે. અને પુરુષોત્તમમાં તો 2 જગ્યાએ કહું, તમને ખબર છે ને, નાન્ય પંથા અયનાય વિદ્યતે, નાન્ય પંથા વિદ્યતે અયનાય. થોડું આવું પુરુષોત્તમની અંદર જ 2 વાર નજીકમાં જ આવી. તમને ખબર છે, જે લોકો કરે છે પુરુષોત્તમ એમને ખબર છે. એટલે અન્ય પંથા ન વિદ્યતે, બીજો કોઈ માર્ગ નથી મોક્ષ માટે, અર્થાત જ્ઞાન જ માર્ગ છે. એ જે શાસ્ત્રમાં કહ્યું એની સામે કોઈ વિરોધ નથી. અમે એમ કહીએ કે ઉપાસનાથી આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તમારે કે મુક્તિ મળી જાય, એ વસ્તુ તમે રખે માનતા, અમે આવું સ્ટેટમેન્ટ કરીએ કે તેથી તમે એવું રખે માનતા કે ખરેખર આ શાસ્ત્રનો વિરોધ થાય છે. અમે તો કહીએ છીએ ઉપાસનાથી આ અવરોધ જ નિવૃત્તિ થાય અને સાથે મહાવાક્યનો શ્રવણ વગેરે વિચાર કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય ને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એ વસ્તુનો અહીંયા ફોડ પાડવામાં આવે 142માં શ્લોકની અંદર. તતઃ એટલે ધેરફોર, તેથી એમ. નાન્ય પંથા ઇતિ શાસ્ત્રમ, આ પ્રકારનું જે શાસ્ત્ર છે આ પુરુષ સૂક્ત શ્વેતાશ્વતર ઉપનિષદમાં છે. આ વસ્તુ શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર પણ 3જા અધ્યાયના 8મા મંત્રમાં, 6ઠ્ઠા અધ્યાયના 15મા મંત્રમાં રહેલી છે. નાન્ય પંથા એ શાસ્ત્ર, એ પ્રકારનું વાક્ય મતલબ. ચાલો 143મો શ્લોક. નિષ્કામોપાસનાન મુક્તિ તાપનીયે સમીરિતા બ્રહ્મલોકસ્સ કામસ્ય શૈવ્ય પ્રશ્ને સમીરિત. આ બધું જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એમાં આપણી આ જે મૂંઝવણ જે છે એની જ વાત ચાલે છે કે શું થાય. આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, કશું દેખાતું નથી, મુક્તિનો અનુભવ થતો નથી, આમ તેમ ફલાણું, તો બીજું શું કોઈ સાધન અપનાવવું જોઈએ, શું કરવું જોઈએ? અને આ રીતે ચાલુ રાખીએ ને અમારા જીવનનો અંત આવી જાય તો શું થાય? પછી આગળ બધું પાછું નવેસરથી એકડેકથી શરૂ કરવું પડશે. બધા કરોડો પ્રશ્નો છે આપણા. એટલે આ બધાનો ઉત્તર અહીંયા અપાઈ રહેલો છે. ચાલો 143મા શ્લોકમાં શું કહે છે કે વાસ્તવ એટલે વિદ્યારણ્ય સ્વામીજી આ બધું જે કહી રહ્યા છે કે આવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી અવરોધ દૂર થાય ને પછી મહાવાક્યનું શ્રવણ કરો છો એના એ વસ્તુ વધારે અસરકારક બને ને એના લીધે મોક્ષ પ્રાપ્ત થાય ને બધું જે કહી રહ્યા છે
વિદ્યારણ્ય સ્વામીજી કહે છે આ બધું મારા મનની ઉપજ કપોળ કલ્પના નથી ભાઈ, આ બધું શ્રુતિની અંદર, શાસ્ત્રમાં, વેદની અંદર કહેવામાં આવેલું જ છે. અને હવે હું તમને બધા એ વેદના એમ કે વાક્યો કહું કે જેમાં આ વસ્તુ કહેવાયેલી છે, અને એ રીતે તમે મારી વાત તમે સાંભળશો. નહીં તો તમને થાય કે આ તો મહારાજ બેઠા બેઠા કલ્પનાઓ કરે છે કે આવી ઉપાસના કરો અને એને કારણે પછી જ્ઞાન પ્રાપ્ત થાય ને પછી મુક્તિ મળી જાય ને, આ બધી કપોળ કલ્પનાઓ લાગે છે આચાર્યની. એવું જો તમે માનતા હો તો એ મારા વાક્યોને તમે એ રીતે કપોળ કલ્પના ન માનશો. હું તમને શ્રુતિમાં જ બતાવું એમ કહે છે, શ્રુતિમાં જ બતાવું કે આવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી કેવી રીતે મુક્તિ, મતલબ જ્ઞાન વગેરે દ્વારા પણ કેવી રીતે મુક્તિ મળે એ વસ્તુ રહેલી છે. એટલે કોઈ પણ આચાર્ય છે ને, આ જો હંમેશા આવું, આ કેટલા મહાન આચાર્યો છે બધા, પણ કોઈ દિવસ શાસ્ત્રની બહાર જઈને વાત ના કરે. આજકાલના જે ચિંતકો બધા ભેગા, નામ મારે નથી આપવું, તમે તો બધાને જાણો છો, આંગળી વેડે ઘણા એવા છે બધા એ બધા શાસ્ત્રને ગોળીને પી ગયેલા છે બધા. એટલે પોતાના મનમાં આવી બધી વાતો કરે છે બધા મહાન ચિંતકો, વિચારકો, બધા મોડર્ન થિંકર્સ, આધુનિક વિચારકો, એમ આધુનિક વિચારકો. એટલે આ તો બધું કરોડો વર્ષો જૂનું ને હજારો વર્ષો જૂનું. એટલે આ તો બધું હવે ગયું, આ બધું ગયું. હવે આધુનિક વિચારધારા, અધ્યાત્મમાં આધુનિક વિચારધારા, જેમાં પડવું ના જોઈએ, શાસ્ત્ર ન કે ત્યાં સુધી અંદર પડવું જ ના જોઈએ. શાસ્ત્ર, કારણ કે આ બધી વસ્તુઓ ખરેખર મનુષ્યની ઇન્દ્રિયોને ઉપલબ્ધ જ નથી. આત્મા, ઈશ્વર, પુણ્ય, પાપ, આ બધું ક્યારે તમને ઉપલબ્ધ બન્યું કે, અને તમારી ઇન્દ્રિયોને કદી તમારા જ્ઞાનનો વિષય ના બનતો અને એના વિશે તમે બોલો, એટલે આ તો તમારી વધારે પડતી હિંમત છે. એટલે માટે ક્યારે તમે પણ મને દેખાતા નથી પુણ્યપાપ માટે પુણ્યપાપ નથી, ઈશ્વર મને દેખાતો નથી માટે નથી. એટલે પણ ઈશ્વરનું સ્વરૂપ જ એવું છે કે તમારી ઇન્દ્રિયનો વિષય બનવાનો જ નથી. અને તો પછી જે વસ્તુ તમે તમે ઇન્દ્રિયનો વિષય બની નથી એવું માનશો, તો પછી COVID-19ને તમે કેમ સ્વીકારો છો? તમારી ઇન્દ્રિયનો વિષય તો બનતો નથી, વાયરસે નથી બનતો. દુનિયાની કરોડો વસ્તુઓ છે કે જે અતિન્દ્રિય છે, અને માટે અતિન્દ્રિય વસ્તુમાં અતિન્દ્રિય પ્રમાણ લાવવું પડે, અપૌરુષેય પ્રમાણ લાવવું પડે, અને અપૌરુષેય પ્રમાણ વેદ છે. એટલે શાસ્ત્રનો જે વિષય છે એ વિષયમાં આપણે સ્વતંત્ર અભિપ્રાય આપવો એ જરા એ હિંમત વધારે પડતી છે. અને એ કરનારાઓ બધા કેટલાક આધુનિક વિચારકો છે, વૈજ્ઞાનિકો પણ છે. ચાલો, એ તો આપણે અત્યારે એની ચર્ચા નથી, પરંતુ કહેવાનો આશય મારો એવો છે કે ખરેખર આ બધી વસ્તુમાં શાસ્ત્રનો આધાર લઈ અને પછી બુદ્ધિમાં બેસાડવા માટે બધી યુક્તિ કરવી જોઈએ. સ્વતંત્ર રીતે યુક્તિ ન કરવી જોઈએ. પુણ્યપાપ માટે અને લોક માટે, સ્વર્ગ વગેરે માટે સ્વતંત્ર યુક્તિ કરી. સ્વર્ગ વગેરે બીજે ક્યાંય છે જ નહીં. આ ખરેખર જે શાસ્ત્ર કહે છે સ્વર્ગ, નર્ક વગેરે બધું, બીજા લોક વગેરે, અધોલોક, ઉર્ધ્વલોક, આ બધા 14 લોકો, એ બીજું કશું ક્યાંય છે નહીં. જે કંઈ લોક છે એ બધા અહીંયા જ રહેલા છે, અહીંયા જ સ્વર્ગ છે. આ પૃથ્વી પર જ સ્વર્ગ છે અને પૃથ્વી પર જ નર્ક છે. આમ અને આ ભોળા લોકો ભોળવાઈ જાય છે એની અંદર. અરે તમે ક્યાં જોવા ગયા? તમે ક્યાં જોવા ગયા કે નથી એ મને કહો પહેલાં. તમે ક્યાં જોવા ગયા? તમે તમારા ઘરની બહાર તો નીકળી નથી શકતા કોવિડના લીધે. તમે ક્યાં જોવા ગયા? આ લોક છે ને એવું કહેવાની તમારામાં હિંમત કેવી રીતે આવી? તમે કહો કે મને એની બહુ ફિકર નથી, તમે એ લોકનું બોલો છો પણ મને બહુ એની ફિકર નથી, મારી આગળ વાત ન કરશો, એ બરાબર છે. પણ આવું છે જ નહીં. કોઈ પણ વસ્તુ છે કે નહીં એને માટે એ વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બનવો જોઈએ. જે વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બની જ ન શકે એ વિષય નથી એવો અભિપ્રાય કેવી રીતે અપાય? તો તમે છે એવું કેવી રીતે કહો છો? સ્વર્ગલોક છે એવું કેવી રીતે કહો છો? ભાઈ, સ્વર્ગલોક જે છે એ વાસ્તવની અંદર એ આપણા ઇન્દ્રિયનો વિષય બની શકે એમ નથી. એવો સ્થૂળ લોક નથી. અને માટે એવા સૂક્ષ્મલોકની પ્રાપ્તિ ત્યારે, એ સૂક્ષ્મલોકનો અનુભવ ત્યારે જ થાય જ્યારે એને અનુરૂપ દેહ પ્રાપ્ત થાય. હવે આ સ્થૂળ દેહની અંદર રહીને આ સ્થૂળ જગતનો અનુભવ થાય. સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરો તો સૂક્ષ્મલોકનો અનુભવ થાય. એવું કોણે કહ્યું કે સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરો તો સૂક્ષ્મલોકનો અનુભવ થાય? એવું તમને કોણે કહ્યું? અલા, તમારો તો અનુભવ છે. તમારો તો અનુભવ છે. તમે આ સ્થૂળ દેહને છોડીને બીજો નવો દેહ ધારણ કરો છો જે ખરેખર સૂક્ષ્મ હોય છે સ્વપ્નની અંદર, તો તમને બીજા લોકનો અનુભવ થાય છે કે નથી થતો? સ્વપ્નલોકનો અનુભવ થાય છે કે નથી થતો? સ્વપ્નલોકના અનુભવ કરવા માટે સ્વપ્ન દેહ પ્રાપ્ત કરો છો તો થાય છે જ. અને એ સ્વપ્ન દેહમાંથી બહાર આવીને વળી આ સ્થૂળ દેહમાં આવો છો તો આ સ્થૂળ જગતનો અનુભવ થાય છે. પેલા લોકનો અનુભવ નથી થતો. અને પેલા લોકનો અનુભવ કરો, સ્વપ્નલોકનો અનુભવ કરો તો આ જગતનો અનુભવ નથી થતો. તો પછી બીજો સૂક્ષ્મ લોક કેમ ન હોઈ શકે?
અને એને એ પ્રાપ્ત કરવા માટે દેહ, સૂક્ષ્મ દેહ પણ કેમ ન હોઈ શકે, અને એમાં જ એ પ્રવેશીએ તો પછી એ સૂક્ષ્મ જગતનો અનુભવ કેમ ન થઈ શકે. માટે નથી એવું તમે કઈ રીતે કહી દીધું? માટે શાસ્ત્ર જે કહે છે એને અમે આ રીતે યુક્તિથી સમજીએ છીએ, આપણો પોતાનો જ અનુભવ છે સ્વપ્ન વગેરેનો, એના દ્વારા સમજી શકીએ છીએ. એટલે આ જરા વધારે પડતી હિંમત છે. શાસ્ત્રના વિષયના સંદર્ભમાં સ્વતંત્ર અભિપ્રાય આપવો એ એવું ન કરવું જોઈએ સામાન્ય રીતે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ ન કરે. બુદ્ધિમાન ન હોય, ભલે આમ લોકોની દ્રષ્ટિએ બુદ્ધિમાન કહેવાય, વૈજ્ઞાનિક હોય કે બીજું કોઈ વિચારક હોય, પરંતુ એ બુદ્ધિમાન નથી, એ રેશનલ વ્યક્તિ નથી, કારણ કે એ વસ્તુનું વેરિફિકેશન કરી શકાય એવી આપણી સ્થિતિ નથી. અને માટે શાસ્ત્ર જે કહે છે આ પૌરુષેયનો વિષય છે, અને માટે એ સંદર્ભમાં અપૌરુષેય વિષયમાં શાસ્ત્રને પ્રામાણ્ય આપવું જોઈએ, અને એને આપણા મનમાં બરાબર બુદ્ધિમાં બેસાડવા માટે યુક્તિ વગેરે, આપણા પોતાના અનુભવનું વિશ્લેષણ વગેરે કરવું જોઈએ. ચાલો એનીવે, એટલે આ રીતે આ તો તમારા માટે, કારણ કે પાછા આપણા જ ઘરની અંદર કેટલાક આપણા પતિદેવોને આ ને તે બધા લોકો, છોકરા છોકરીઓ અને બધા પુત્ર વધુ, આ બધું તમે આમ શું બધું સ્વર્ગલોક ને આ બધું શેની વાતો છે, આ બધી ખોટી ખોટી બધી કપોળ કલ્પનાઓ એવું કે. એટલે એ તમારે એને જવાબ આપો કે ના આપો એ તમારી મરજી છે, પરંતુ તમારા મનની અંદર શાંતિ હોય કે ભાઈ અને કશું કહેવાનો અર્થ નથી, એ રીતે. એનીવે, એટલે અહીંયા વાસ્તવની અંદર જો બે વસ્તુ છે ખરેખર તો, કે તમે જ્ઞાન પ્રાપ્ત કરીને અહીંયા મુક્ત બની જાઓ, અથવા તો પછી તમે મતલબ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની જાઓ, અથવા પછી તમે સગુણ બ્રહ્મનું જ્ઞાન, સગુણ બ્રહ્મની ઉપાસના વગેરે કરીને બ્રહ્મલોકમાં જાઓ. આઈધર બેમાંથી એક વસ્તુ છે. અને આ રીતે વાસ્તવમાં આના કરતાં એક ત્રીજી શક્યતા અહીંયા આચાર્યો બતાવી રહ્યા છે, અને એ છે કે નિર્ગુણ બ્રહ્મનું તમે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન અહીં કરતા હો, અને વાસ્તવની અંદર સાથે સાથે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતા હો, કારણ કે જ્ઞાન પ્રાપ્ત નથી થયું, તો કોઈ ચિંતા ના કરશો. ભલે અહીંયા મુક્તિ ના મળી, સદ્યો મુક્તિ ના મળી, ચિંતા ના કરશો, અને બ્રહ્મલોકમાં જશો અને ત્યાં તમને આ બ્રહ્માજી દ્વારા જ્ઞાન, મહાવાક્યનું જ્ઞાન શ્રવણ વગેરે કરશો એમના મુખથી, અને તમે મુક્ત બનશો. આ વસ્તુ આ એક ત્રીજો ટોપિક છે અહીંયા રહેલો છે. બે ટોપિક તો સરળ છે સમજવા, કે ઉપાસક હોય તો આવી રીતે બ્રહ્મલોક જાય વગેરેને, અથવા તો અહીંયા તમે જ્ઞાન પ્રાપ્ત કરો ને વગેરે. એટલે આ વસ્તુ વાસ્તવની અંદર આ પ્રકારે અહીંયા કહેવામાં આવી છે. કોઈ અરેન્જમેન્ટ બદલી નાખે છે. હા, એટલે અહીંયા આ રીતે નિષ્કામ ઉપાસનાત મુક્તિ. નિષ્કામ એટલે કે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એનાથી મુક્તિ એ, અને હવે અહીંયા ચર્ચા કરવામાં આવશે ઓમકારના આલંબન દ્વારા એનાથી કે મુક્તિ થાય છે. બીજું અન્ય કોઈ વસ્તુની ઈચ્છા ન હોય અને આ ઓમકારનું આલંબન લઈને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરીને આ રીતે મુક્તિ. મુક્તિ એટલે એમાં પાછું પેલું વચ્ચે જ્ઞાન, વિચાર, મહાવાક્યનો વિચાર, શ્રવણ વગેરે બધું ગણી લેવાનું, એવી મુક્તિની વાત કરવામાં આવી છે. ક્યાં પણ તાપનીએ સમીરિતા. વિદ્યાર્થીને કહે છે હું નથી કહેતો ભાઈ, હવે તે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી મુક્તિ સુધીનો રસ્તો જે છે એ માર્ગ એ તાપનીય એટલે નૃસિંહ ઉત્તર તાપનીય ઉપનિષદ. આ બહુ જ બે આચાર્યોમાં બહુ જ આ ઉપનિષદ એ લોકોને બહુ જ ગમે છે. એક આપણા સુરેશ્વરાચાર્યજી પ્રથમ આચાર્ય જે હતા એ શૃંગેરીના, એ અને આ વિદ્યારણ્ય સ્વામીજી જે પછી આવ્યા શંકરાચાર્ય તરીકે શૃંગેરીમાં છે, એ બંને જણાને ખૂબ ગમે છે નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદ. એમાં સમીરિતા એની અંદર સારી રીતે કહેવાયેલું છે શું, કે આ રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો ઓમકારના આલંબન લઈને, અને એનાથી છેવટે મુક્તિ પ્રાપ્ત થાય છે, એ વસ્તુ કહેવાય છે. અને આ નૃસિંહ તાપની ઉપનિષદ 140મા શ્લોકની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જો જુઓ તો આપ્યું છે ત્યાં તત્સામર્થ્યા જાયતે ધીહી મૂલા વિદ્યા નિવર્તિકા અવિમુક્તો પાસનેન તારક બ્રહ્મ બુદ્ધિવત, એમ કરીને ત્યાં નૃસિંહ તાપની ઉપનિષદનો ઉલ્લેખ કરીને કહેવામાં આવેલું છે. ચાલો, એટલે હવે એ તો પ્રથમ પહેલી લાઇનની અંદર કહ્યું વાસ્તવમાં 143મા શ્લોકમાં કે નિષ્કામ ઉપાસના મુક્તિ તાપનીય સમીરિતા. ચાલો, એક તો ઉપનિષદનો આધાર મળી ગયો, બરાબર છે. હવે બીજો ઉપનિષદ કોઈ હોય તો કહો પાછું કે આ ઉપાસના આવી કરવાથી, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવાથી મુક્તિ મળી જાય, અર્થાત વિચાર વગેરે દ્વારા, એવું બીજા કોઈ ઉપનિષદમાં કહ્યું છે ને?
એટલે તમે કહો એટલે અમે તો તમને ઉદાહરણો આપીએ. બીજું છે પ્રશ્નોપનિષદ. એનો ઉલ્લેખ દ્વિતીય બીજી લાઈન જે છે આ 143માં શ્લોકની બીજી લાઈનમાં એનો ઉલ્લેખ કરે છે. બ્રહ્મલોક સકામસ્ય શૈબ્ય પ્રશ્ને સમીરિત. એટલે આ જે ક્રમમુક્તિ બ્રહ્મલોક પ્રાપ્તિ વગેરે દ્વારા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને ક્રમમુક્તિની જે વાત જે છે એ વાસ્તવમાં અન્ય ઉપનિષદમાં પણ પ્રશ્નોપનિષદમાં પણ કરવામાં આવી છે. ક્યાં? શૈબ્ય પ્રશ્ને. શૈબ્ય પ્રશ્ન હવે એવું છે, પ્રશ્નોપનિષદમાં છે ને 6 પ્રશ્નો જ છે. છ શિષ્યો આ આચાર્ય પીપલાદ પાસે જાય છે અને પછી 1 બાય 1 એક પ્રશ્ન બધા કરતા જાય છે. એક પ્રશ્ન એટલે એક અધ્યાય. એટલે એ રીતે પ્રશ્નોપનિષદ જે એમાં પ્રશ્નો 6 પ્રશ્નો જે રહેલા છે અને એના ઉત્તર મતલબ પીપલાદ ઋષિ દ્વારા આચાર્ય દ્વારા બસ એ પ્રશ્નોપનિષદ. અને એમાં 5મો પ્રશ્ન આ શૈબ્ય નામના શિષ્ય કરે છે પીપલાદ ઋષિ, અને એનું બીજું નામ સત્યકામ છે. હા, આ છાંદોગ્યની અંદર પણ એક સત્યકામ આવેલા, તમને યાદ હોય તો સત્યકામ જાબાલ ત્યાં હે ને. અને અહીંયા જે છે એ સત્યકામ શૈબ્ય નામ તો એક હોઈ શકે. એટલે એની 5મો અધ્યાય પ્રશ્નોપનિષદનો, જેમાં આ શૈબ્ય પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે ખબર છે? એ કહે છે કે સમજો કે કોઈ વ્યક્તિએ જીવનભર ઓમકાર ઉપાસના કરી છે, આ જીવનભર, તો એ વ્યક્તિની મરણ પછી શું ગતિ થાય? આ પ્રશ્ન કરે છે કે કોઈ વ્યક્તિએ ઓમકાર ઉપાસના કરી હોય. ઓમકાર તો આલંબન છે, એટલે તમે ઓમકારનું આલંબન લઈને ઈશ્વર ઉપાસના કરી હોય, કે ઓમકારનું આલંબન લઈને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી હોય, સગુણ બ્રહ્મની કે નિર્ગુણ બ્રહ્મની. એને મરણ પછી શું એનું થાય, ગતિ શું થાય? કે એને પછી નવો જન્મ જ ન મળે? કે હવે જન્મ તો મળવો જોઈએ, કેમ તમે કહો છો જ્ઞાનથી મુક્તિ મળે, જન્મ મરણમાંથી તો મુક્ત બને, પણ એણે તો જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એણે તો ઉપાસના કરી છે. તો એનું શું થાય? આવો પ્રશ્ન કરેલો. અને એના ઉત્તર રૂપે પીપલાદ ઋષિએ જે ઉત્તર આપ્યો એ 5મો અધ્યાય 5મો પ્રશ્ન. શેમાં? પ્રશ્નોપનિષદ. એટલે આ રીતે કહે છે કે બ્રહ્મલોક સકામસ્ય સમીરિત. બ્રહ્મલોક સમીરિત, આવા લોકો માટે સિક્યોર લોક, એક લોકનો વિષય એને મળી જ ગયેલો છે આ ઓમકાર ઉપાસના કરનાર. કયા લોકનો વિષય મળેલો છે? આ બ્રહ્મલોકનો વિષય એને મળી ગયો છે. જે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે એને સકામસ્ય, એટલે જે બ્રહ્મલોકની કામનાવાળો ઉપાસક જે છે વાસ્તવની અંદર, એને માટે આ પ્રકારે મતલબ કે બ્રહ્મલોક તો પ્રાપ્ત થાય જ છે. બ્રહ્મલોક એ રીતે, અને ત્યાં પછી જ્ઞાન પ્રાપ્ત થાય, એ બધું તો ગણી લેવાનું. એટલે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે, સગુણ બ્રહ્મના ઉપાસકને તો બ્રહ્મલોક મળે છે, તો અને પછી ક્રમમુક્તિ આવે છે ને બધું તો આપણે ભણી જ ગયેલા છે. અત્યારે તો આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની ચર્ચા ચાલે છે ને. એટલે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસકે પણ જ્ઞાન તો અહીં પ્રાપ્ત ન કર્યું, તો પછી હવે એને શું થશે? એનું હું બ્રહ્મ છું, અથવા તો ઓમકારના આલંબન લઈને એણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી, તો એનું શું થશે? એ મુક્ત થઈ જાય? મુક્ત થઈ જાય તો પછી ઉપાસનાથી જ મુક્ત બન્યો. જ્ઞાનની જરૂર નથી, કોઈ ક્લાસ ભરવાની જરૂર નથી, ખાલી બેઠા બેઠા ઉપાસના કરીએ ના, એની ગતિ થશે કોઈ લોકમાં. ક્યાં જશે? બ્રહ્મલોકમાં જ જશે અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરશે. એ ચર્ચા મતલબ છે પ્રશ્નોપનિષદમાં પણ છે. અને ત્યાં એ આ રીતે ઓમકારનું આલંબન લઈને સગુણ બ્રહ્મની ઉપાસના કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વગેરેની વાત ત્યાં કરવામાં આવેલી છે. ચાલો હવે એ વસ્તુ જરા વિસ્તારથી સમજાવશે. આ પ્રશ્નોપનિષદનું આ જે કહ્યું છે એ આપણને થાય કે એવી રીતે ઓમકારની ઉપાસના, ઓમકારનું આલંબન લઈને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને સગુણ બ્રહ્મની ઉપાસના વગેરે, એટલે એવી રીતે કેવી રીતે મુક્ત થાય વગેરે, એટલે થોડું ચર્ચા એ કરશે. 144મો શ્લોક. ય ઉપાસ્તે ત્રિમાત્રેણ બ્રહ્મલોકે સનીયતે સ એતસ્માદ જીવગનાત પરમ પુરુષમીક્ષતે. એટલે આ પ્રશ્નોપનિષદનું વાક્ય જે છે 5મા અધ્યાયમાં જ, મતલબ 5મો પ્રશ્ન એનો 5મો, એ અહીંયા વાસ્તવમાં પછી કોટ કરવામાં આવે છે. ત્યાં પ્રશ્ન એટલે એ ત્યાં એવું રહેલું છે પ્રશ્નોપનિષદમાં કે આ સત્યકામ શૈબ્ય જે છે એ ઓમકારની, મેં તમને કહ્યું પ્રમાણે ઓમકારની ઉપાસનાથી, ઓમકારનો ઉપાસક, જીવનભર ઓમકારની ઉપાસના કરનારો જે છે, અને સમજો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, ઓમકારનું આલંબન કરનારો છે, એની શું ગતિ થાય એ વિશે પ્રશ્ન કરે. ત્યારે આમ તો એ અધ્યાય 5મા પ્રશ્નમાં 5મા અધ્યાયમાં 4-5 મંત્રો જ છે. પહેલા મંત્રમાં આ શૈબ્યનો પ્રશ્ન અને દ્વિતીય મંત્રથી ઉત્તર.
દ્વિતીય મંત્રની અંદર પિપ્પલાદ ઋષિએ પહેલાં આવું કહ્યું. શું કહ્યું? તસ્મૈ સહોવાચ. તસ્મૈ એટલે આ શૈબ્યને જેણે પ્રશ્ન કરેલો એને સહ એટલે પિપ્પલાદ ઋષિએ કહ્યું. ઉવાચ શું કહ્યું? એતદ્વૈ સત્યકામા પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. આ જે ઓમકાર છે એ જ પરમ બ્રહ્મ છે અને એ જ વાસ્તવમાં અપર બ્રહ્મ છે. અને આ રીતે વાસ્તવની અંદર ભાઈ આ વારે વારે કોઈ સ્ક્રીન ના બદલો, એસ્પેશિયલી આ સંતોષ બેનને મારે ખાસ કહેવાનું. એનીવે એટલે કોઈ હવે તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ આગુ પાછું ન કરશો. મેં જરા કંઈક જુદી એરેન્જમેન્ટ કરેલી છે મારા માટે થઈને, એટલે હવે બને તો સાંભળવાનો પ્રયત્ન કરો, ઇન્સ્ટ્રુમેન્ટ મચડવાનો પ્રયત્ન ન કરશો. તમારી પાસે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મોબાઈલ વગેરે હોય, જે પણ હોય. એનીવે એટલે વાસ્તવની અંદર આ પ્રશ્નોપનિષદની અંદર આ મતલબ કે પછી આચાર્યએ કહ્યું એને એતદ્વૈ સત્યકામ, હે સત્યકામ, એતદ્વૈ પરમ ચ અપરમ ચ બ્રહ્મ. આ જ પરમ કે અપરમ, નિર્ગુણ કે સગુણ બ્રહ્મ છે. શું? યદ ઓમકાર. જે ઓમકાર છે એ જ આ સગુણ કે નિર્ગુણ બ્રહ્મ છે. અને માટે એ ઓમકારનું આલંબન લઈને ઉપાસના કરનાર ક્યાં સગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરે કે બ્રહ્મ દેટ ઇઝ એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે કે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરે. હવે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ એટલે શું? એ બ્રહ્મલોકમાં જ જાય, પરંતુ ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરે. ને આ શું જ્ઞાન પ્રાપ્ત કરે? હું નિર્ગુણ બ્રહ્મ છું, એ નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ છે. અને માટે વાસ્તવમાં આ રીતે એ પછી એમના મંત્રમાં કહ્યું તસ્માદ વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ વગેરે વગેરે. એમાં જેનું આલંબન લેશ, અર્થાત જે રૂપમાં ઓમકારની સગુણ બ્રહ્મના રૂપમાં ઉપાસના કરશો તો એ પ્રકારે સગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરશો, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરશો, બ્રહ્માજી સાથે એક થશો. હા, પાછું આ પ્રશ્ન થાય કે સ્વામીજી બંને બ્રહ્મલોકમાં જાય છે ને એકને સગુણ બ્રહ્મની પ્રાપ્તિ ને બીજાને નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે? એક બ્રહ્માજી સાથે એક થઈ જાય. બ્રહ્માજી એટલે સગુણ બ્રહ્મ, બ્રહ્માજી સાથે એક થઈ જાય. અને બ્રહ્માજી સાથે એક કેવી રીતે થઈ જાય? એટલે બ્રહ્માજીનો જ્યારે લય થાય ને, બ્રહ્મલોક અર્થાત આખી સૃષ્ટિનો લય થાય એટલે બ્રહ્માજીનો લય થાય, ત્યારે એનોય લય થઈ જાય, અર્થાત એ બ્રહ્માજી સાથે એક થઈ જાય. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે કહેવામાં આવે છે. અથવા તો પછી જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્માજી પાસે અને એ વાસ્તવમાં હું બ્રહ્મ છું, નિર્ગુણ બ્રહ્મ છું, એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરે. પણ ઓમકારની ઉપાસનાથી આ રીતે છેવટે બંનેની પ્રાપ્તિ થઈ શકે, જે રૂપમાં તમે એની ઉપાસના કરી હોય. કારણ કે ઓમકાર તો બંને છે, સગુણ બ્રહ્મ પણ છે અને નિર્ગુણ બ્રહ્મ પણ છે. એવું ક્યાં આવ્યું? ઓમકાર સગુણ બ્રહ્મ છે અને ઓમકાર નિર્ગુણ. આજ તો ચર્ચા કરી માંડુક્યની અંદર. માંડુક્યની અંદર ઓમકાર ઉપાસના નથી, સમજો. ઓમકારનું વિશ્લેષણ છે, ઓમકાર શું છે. પણ એમાં ઓમકાર સગુણ બ્રહ્મ છે એવું ક્યાં આવ્યું? તો એ તો આવ્યું. અકાર શું છે? તો કે જાગ્રત અને એ જ આવ્યું બધું. જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થામાં રહેલો પેલો વિશ્વ છે. વિશ્વ કહો વ્યક્તિના સ્તરે કે સમષ્ટિના સ્તરે, એને વાસ્તવની અંદર વિરાટ કહો. વિશ્વ અને વિરાટ પ્રથમ પાદમાં આવી ગયા, તૈજસ અને હિરણ્યગર્ભ દ્વિતીય પાદમાં આવી ગયા, અને ઈશ્વર અને વાસ્તવમાં પ્રાજ્ઞ તૃતીય પાદમાં આવી ગયા. તો આ શું છે? બધું સગુણ બ્રહ્મ જ છે ને. અકાર ઉકાર મકાર દ્વારા સગુણ બ્રહ્મનો નિર્દેશ થયો, ઈશ્વરનો નિર્દેશ થયો કે હિરણ્યગર્ભ કે વિરાટ છે, માટે એ બધું સગુણ બ્રહ્મ છે. અને પછી બે ઓમકાર વચ્ચેનો ગાળો જેને અમાત્ર કહેવામાં આવ્યું, એ વાસ્તવની અંદર નિર્ગુણ બ્રહ્મનો નિર્દેશ કરે છે, જ્યાં કોઈ પ્રકારના ગુણો રહેલા નથી. બરાબર? એટલે એ રીતે ઓમકારનું વિશ્લેષણ કર્યું ત્યાં માંડુક્યની અંદર. ઓમકાર ઉપાસનાની વાત તે ઉપનિષદમાં નથી, ઓમકાર ઉપાસનાની વાત પ્રશ્નોપનિષદમાં છે. પરંતુ આ ઓમકાર જ પરમ કે અપરમ બ્રહ્મ છે, ત્યારે આપણે માંડુક્યમાં પહોંચી જવું જોઈએ. પરમ કે અપરમ બ્રહ્મ છે, અર્થાત ઓમકાર જ નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ગુણ અને નિર્ગુણ બ્રહ્મનો દ્યોતક છે. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ઓમકાર દ્વારા. ઓમકારનું આલંબન લઈને તમે આ રીતે એનું વિશ્લેષણ કરો તો, વિશ્લેષણ ઉપાસનાથી જ્ઞાન પ્રાપ્ત ન થાય,
એનું વિશ્લેષણ કે ઓમકાર શું છે, તો એમાં 3 માત્રા છે. તો અકાર શેનો નિર્દેશ કરે છે, ઉકાર શેનો નિર્દેશ કરે છે, મકાર શેનો નિર્દેશ કરે છે, 2 ઓમકાર વચ્ચેનો ગાળો શેનો નિર્દેશ કરે છે, વગેરે વગેરે. આ રીતે વિશ્લેષણ કરો તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય. સગુણ બ્રહ્મનો દ્યોતક પણ છે, નિર્ગુણ બ્રહ્મનો દ્યોતક છે. એનીવે, એટલે આ રીતે ઓમકારનું વિશ્લેષણ માંડુક્યમાં અને ઓમકારની ઉપાસનાની વાત અહીંયા પ્રશ્નોમાં બીજા ઉપનિષદમાં છે. અને ઓમકાર ઉપાસના મહદંશે આચાર્ય કહેવાના જ છે. ઓમકાર ઉપાસના મહદંશે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાના સંદર્ભમાં વપરાય છે વગેરે વસ્તુની જ વાત કરશે આગળ. અને પિપ્પલાદ ઋષિએ જ્યારે ત્યાં ઓમકારનો આ રીતે ઉપાસના માટે જ્યારે એનું પ્રતિપાદન કર્યું, પછી એમણે ઓમકાર ઉપાસનાને 3 વિભાગમાં વહેંચી. એમાં જ એ 5મા પ્રશ્નમાં, 5મા અધ્યાયમાં છે, પ્રશ્નોપનિષદમાં એમણે કહ્યું કે ઓમકાર ઉપાસના એક માત્ર પ્રધાન પણ હોઈ શકે, દ્વિમાત્ર પ્રધાન હોઈ શકે અને ત્રિમાત્ર પ્રધાન હોઈ શકે. અને એ પ્રત્યેક ઉપાસનાનું ફળ જુદું જુદું હોય. એકમાત્ર ઉપાસના અર્થાત એક માત્ર એટલે પ્રથમ માત્રા. દાખલા તરીકે અકાર પ્રધાન ઓમકાર ઉપાસના કરો, કે ઉકાર પ્રધાન ઉપાસના કરો, કે મકાર પ્રધાન ઉપાસના કરો, તો એમાં તમારું ફળ શું મળે તમને? તો કહે છે કે તમે મનુષ્ય લોક, ફરી પાછો તમને મનુષ્ય જન્મ તમારો સિક્યોર થઈ જાય. અને દ્વિમાત્ર અકાર ઉકાર કે ઉકાર મકાર વગેરેનો પ્રધાનતા રાખીને બોલો છો ઓમકાર, પણ એમાં પ્રધાનતા આની રહેલી છે. તો પછી તમને આવા ઉપાસક, ઓમકારના ઉપાસકને પ્રારબ્ધ પૂરું થયા પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. અને એ 3 માત્રાની પ્રધાનતા અર્થાત પૂરેપૂરો ઓમકારની પ્રધાનતા સહિત જે ઉપાસના કરે છે, યહ ઉપાસતે, અહીંયા આચાર્ય પણ કહી રહ્યા છે વિદ્યારણ્ય સ્વામી આ શ્લોકમાં, યહ ઉપાસતે. આ રીતે વાસ્તવમાં ત્રિમાત્રેણ, જ્યારે આ પૂરેપૂરું આ 3 માત્રા જે છે એની પ્રાધાન્ય સહિત ઉપાસના જે કરે છે, ફૂલ ઓમકારની ઉપાસના કરે છે, એની વાસ્તવમાં એને બ્રહ્મલોકે નિયતે, એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એટલે એક માત્રાની પ્રધાનતાથી ઓમકારની ઉપાસના કરનારાને મનુષ્યલોક, દ્વિમાત્રાની પ્રધાનતાથી ઓમકારની ઉપાસના કરનારને સ્વર્ગલોક, અને ત્રિમાત્ર 3 અર્થાત પૂરેપૂરા ઓમકારની પ્રધાનતાથી ઓમકારની ઉપાસના કરનાર જે છે એને આ રીતે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એ અહીંયા આચાર્ય કહ્યું યહ ત્રિમાત્રેણ ઉપાસતે, 3 માત્રાની પ્રધાનતા એટલે પૂરેપૂરા ઓમકારની પ્રધાનતાથી જે ઉપાસના કરે એને બ્રહ્મલોકે, અને બ્રહ્મલોક લઈ જવામાં આવે છે, અથવા બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. અને જુઓ, આને પ્રતીક ઉપાસના કહેવાય. 2 પ્રકારની ઉપાસના આપણે જાણીએ છીએ, આમ તો ત્રીજી ખરી પણ હમણાં એની વાત નથી કરતો. પ્રતીક ઉપાસના અને પ્રતિમા ઉપાસના. પ્રતીક એટલે સિમ્બોલ. અને જ્યારે તમે આ ઓમકાર ઉપાસના બધી પ્રતીક ઉપાસના કહેવાય. ઓમકાર પ્રતીક બને, સિમ્બોલ બને, અને ઓમકાર અધિષ્ઠાન બને, આલંબન બને, એવું પણ કહી શકો. એટલે આ બધી પ્રતીક ઉપાસના જે છે એમાં અધિષ્ઠાનની, આલંબનની જ પ્રધાનતા હોય છે. એટલે શું પણ? એટલે એવું કે તમે ઓમકારની ઉપાસના કરો ત્યારે ઓમકારની ખરેખર તમે કોની ઉપાસના કરો છો? સગુણ બ્રહ્મ, ઈશ્વરની કે નિર્ગુણ બ્રહ્મની, જે પણ હોય. એટલે તમે ઉપાસના ઓમકારનું આલંબન લઈને કરો છો ખરા, પણ ઉપાસના કરો ઈશ્વરની કરો છો ને. તો પછી વાસ્તવમાં તમે ઈશ્વરની ઉપાસના કરતા હો ત્યારે તમે તો પછી તમે ઓમકારનો ક્યાં ઉપયોગ છે? ઓમકાર પર જ ઈશ્વરનો અધ્યારોપ કરીને ઉપાસના કરવામાં આવે છે. માટે ઓમકારને જ ઈશ્વર લઈને. હું તમને બીજું ઉદાહરણ આપું. જેમ કે તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હો, તો તમે શાલિગ્રામની પૂજા કરો, બરાબર? તો તમે શાલિગ્રામને જોઈને પૂજા નથી કરતા. શાલિગ્રામ તો પથ્થર છે, અને તમારા મનમાં હજુ પથ્થર જ હોય, શાલિગ્રામને પથ્થરના જ રૂપમાં જોતા હો તો ક્યાં પછી પૂજા થવાની છે? એટલે શાલિગ્રામ પર વિષ્ણુનો અધ્યારોપ કરો અને પછી વિષ્ણુની પૂજા કરો છો, બરાબર? પણ વિષ્ણુની પૂજા કરો તો પછી વિષ્ણુને બોલાવો છો કે પછી કરો છો પૂજા શાલિગ્રામની? ના, કરીએ છીએ શાલિગ્રામની, પણ શાલિગ્રામને વિષ્ણુના રૂપમાં જોઈને જ શાલિગ્રામની જ પૂજા કરીએ. શાલિગ્રામને વિષ્ણુના રૂપમાં જોઈને કહીએ ખરા વિષ્ણુની ઉપાસના, પણ કરીએ છીએ બધા ઉપચારો ક્યાં? નૈવેદ્ય ધરાવો છો પેલા શાલિગ્રામને, અને અભિષેક એનો કરો છો, અને એના કંકુ ચોખા એના પર જ ચડાવો છો. સમજી ગયા તમે? એટલે પ્રતીક, આ જે છે પ્રતીક બન્યું. શાલિગ્રામ શું બન્યું? પ્રતીક બન્યું. હવે એને બદલે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોત તો તમે મૂર્તિને બધું કરત, અભિષેકને બધું. પણ ખરેખર મૂર્તિ પર તમે અધ્યારોપ કોનો કરી દીધો છે? વિષ્ણુ. અને પછી એ મૂર્તિને જ તમે અભિષેક કરો, એને જ નૈવેદ્ય ધરાવો. અને આપણે કહીએ મેં તો ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું, મેં તો ભગવાનનો અભિષેક કર્યો હોય મૂર્તિનો જ. એટલે
પ્રતીક અને પ્રતિમા બંનેમાં આ રીતે જે આલંબન હોય, પ્રતિમા આલંબન બને કે પ્રતીક આલંબન બને, એમાં એ આલંબનની જ પ્રધાનતા હોય. બધું કરીએ બધું એના પર જ, ઉપાસના કરીએ કે પૂજા કરીએ એના પર જ, પણ આપણા મનમાં ઓલરેડી આપણે એના પર અધ્યારોપ કરી દીધો હોય. શેનો? ઈશ્વરનો, બ્રહ્મનો, સગુણ બ્રહ્મનો, નિર્ગુણ બ્રહ્મનો અધ્યારોપ કરી દીધો. આ સમજવાની વસ્તુ છે. એટલે અહીંયા ઓમકાર એ તો પ્રતીક છે. જેમ આ પણ પ્રતીક કહેવાય, શાલિગ્રામ પણ પ્રતીક કહેવાય, પ્રતિમા નથી. પ્રતિમા તો પેલો ચતુર્મુખ વાળો એ પ્રતિમા. એનીવે, એટલે પ્રતીક ઉપાસના હોય કે પ્રતિમા ઉપાસના હોય, એ પ્રતીક કે પ્રતિમા જે આલંબન છે, જે અને અધિષ્ઠાન એ લોકો કહે છે, એ અધિષ્ઠાનની જ પ્રધાનતા હોય. એના પર જ બધું કરીએ, પણ અધ્યારોપ ઓલરેડી એના ઉપર સગુણ બ્રહ્મનો કે નિર્ગુણ બ્રહ્મનો કરી દીધો. એવી ને એવી રીતે ઓમકાર જ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે ને અપરમ બ્રહ્મ છે, એવું પિપ્પલાદ ઋષિએ કહ્યું. ઓમકાર જ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ, અને ઓમકાર જ સગુણ બ્રહ્મ છે, ઈશ્વર છે. આવું કહું. મતલબ શું? કે ઓમકાર પર આપણે ઓલરેડી અધ્યારોપ કરી દીધો છે અને હવે ઓમકાર ઉપાસના કરીએ છીએ. જેવી રીતે શાલિગ્રામ પર વિષ્ણુનો અધ્યારોપ કરી દીધો છે અને પછી શાલિગ્રામની જ પૂજા કરીએ છીએ વિષ્ણુના રૂપમાં, એવી રીતે. એટલે આ વસ્તુ જરા આપણે સમજી લેવાની છે કે આપણે જે કરીએ છીએ રોજે રોજ એ આ રીતે જ કરીએ છીએ. આપણી પાસે પ્રતિમા હોય કે આપણી પાસે આવું લિંગ હોય, લિંગ એ પ્રતીક જ કહેવાય ને. શિવજીનું લિંગ પણ પ્રતીક કહેવાય. લિંગને પ્રતિમા ના બોલાય. પ્રતિમા તો પછી મૃત્સર મૂર્તિ હોય, એમાં બધું આપણા જેવો ચહેરો ને આમ તેમ બધું હોય. એ નહીં, આ પ્રકારે. ચાલો, એટલે આવી રીતે ઓમકારની ઉપાસના કરનાર છે, જે એના ઉપર અધ્યારોપ કરીને સગુણ નિર્ગુણ બ્રહ્મને અધ્યારોપ કરીને ઓમકારનું જ ઉચ્ચારણ કરે છે. હા, એ વ્યક્તિ છેવટે આ રીતે એને એ પ્રકારના લોકની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે અને પછી એ બ્રહ્મલોકમાં જાય છે. તો કેવી રીતે જાય છે? આ શરીરમાંથી છોડીને બ્રહ્મલોક કેવી રીતે પહોંચી જાય છે? ભૂલોકમાંથી બ્રહ્મલોક કઈ રીતે જાય છે? કોઈ તમારી પાસે છે એનો પેલો ગૂગલ મેપ હોય તો આપજો. એટલે આપણે કહીએ કે ભાઈ છે ને એનો મેપ. એટલે એનો મેપ એવો છે કે અહીંયાથી આ કહ્યું ને પેલું છાંદોગ્યની અંદર યાદ છે, બ્રહ્મસૂત્ર ભણેલા છો ને ઘણા લોકો, તો એમાં કહ્યું કે બધું પેકિંગ કરે. આ શરીરમાંથી બધું જે સામાન લઈને જવાનું હોય ને, સામાનનું તો પેકિંગ કરવું પડે ને. ઘરનું પેકિંગ કરીને ના લઈ જવાય. ઘરમાં રહેલા સામાનનું પેકિંગ કરીએ આપણે, અને એ ઘરમાં રહેલો બધો સામાન પેક થાય પહેલાં. એટલે બધી ઇન્દ્રિયો વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણ તેજસી તેજ પરસ્યામ દેવતાયામ કહ્યું ત્યાં છાંદોગ્યની અંદર, જેની બહુ ચર્ચા આપણે બ્રહ્મસૂત્રના 4થા અધ્યાયમાં કરી ગયા. કે આ બધા ઇન્દ્રિયો વગેરે મનમાં લય પામે, મન પ્રાણમાં લય પામે, પ્રાણ તેજસી, તેજ એટલે અગ્નિ તત્વમાં. એ અત્યારે હું હમણાં નથી ચર્ચા કરતો, પરંતુ અને પછી છેવટે બધું હૃદયમાં આવે બધું. અને આ સૂક્ષ્મ શરીર પૂરેપૂરું એમાંથી સ્થૂળ શરીરમાંથી અહીંયા હૃદયમાં આવે. અને સૂક્ષ્મ શરીર એટલે કે જીવ એ હૃદયમાં આવે. અને પછી હૃદયમાંથી કઈ રીતે જવું એનામાં હજારો માર્ગ છે. એટલે એ બધા માર્ગ છે એને નાડીઓ કહેવાય. એમાંથી એક મુખ્ય માર્ગ જે સીધો જ હૃદયમાંથી આમ આપણા ચહેરા પેલા એમાંથી મસ્તકમાં થઈ અને બહાર જાય સીધું આમ પેલા રોકેટની જેમ આમ શૂટઅપ થાય. અને એને સુષુમ્ના નાડી કહ્યું. એ માર્ગનું નામ વિવેકાનંદ માર્ગને સરદાર પટેલ માર્ગ, એવી રીતે આ સુષુમ્ના નાડીમાંથી કોણ? પેલો ઉપાસકની વાત કરું છું. બીજા બધા તો જુદા જુદા માર્ગે નીકળે. હા, જેણે કશું કર્યું જ નથી જીવનભર અને બીજાઓને હેરાન કરવાના રસ્તા અપનાયેલા છે, એને માટે પાછો જુદો માર્ગ છે. એટલે એ જીવ હૃદયમાંથી જે નાડી દ્વારા જાય એના આધારે ખબર પડી જાય કે એને કયો લોક પ્રાપ્ત થવાનો છે. એટલે બ્રહ્મલોકને જનારો જે છે એ તો સ્પેશિયલ માર્ગ. તેવું જ હોય ને, બધા માર્ગ કે એક જગ્યાએ ના જતા હોય. એક દિલ્હી જતો હોય ને એક મુંબઈ જતો હોય ને બીજો દિલ્હી જતો હોય, એવું જ હોય. અને માટે આ રીતે બ્રહ્મલોકમાં જવા માટે આ જીવ આ હૃદયની અંદરથી જ્યાં પેકિંગ કરીને રહેલો છે જીવ, સૂક્ષ્મ શરીર મતલબ પેકિંગ, એટલે એ વાસ્તવમાં આ રીતે આ સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મરંધ્રમાં થઈને એ બ્રહ્મલોક જાય. આ બધું પછી વચ્ચે રસ્તામાં બધું શું આવે બધી ચર્ચા આવે, આપણે નથી કરી, બધું બ્રહ્મસૂત્રમાં કરી ગયા આપણે. અને આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મલોકમાં પહોંચી જાય એનીવે. અને પછી ત્યાં જાય અને પછી બ્રહ્માજી કે આરામ કરો થોડો વખત, કાલથી ક્લાસ શરૂ કરીશું. અને પછી ક્લાસ, અને ત્યાં તો શરીર મળવું જોઈએ પહેલાં. ત્યાં બ્રહ્માજીનો બ્રહ્મલોકનો અનુભવ કરવા માટે પહેલાં જીવને શરીર તો મળવું જોઈએ છે ને.
નહીં તો કેવી રીતે અનુભવ થાય? શરીરમાં પ્રવેશે પછી એને લોકનો અનુભવ થાય. જેવું શરીર એને પ્રમાણે લોકનો અનુભવ થાય. હમણાં જ કહ્યું ને મેં તમને, સ્વપ્ન દેહ હોય તો સ્વપ્ન લોકનો અનુભવ, સ્થૂળ દેહમાં તમે આવો તો સ્થૂળ લોકનો અનુભવ. એનીવે, એટલે આ રીતે પછી એને ત્યાં દેહ પ્રાપ્ત થાય ને પછી આ રીતે છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન મુક્ત બને. અહીંયા જીવન મુક્ત થવાની જરૂર હતી, ત્યાં ના થયો, ત્યાં જીવન મુક્ત બને અને પછી ફરે. બસ ફરે ક્યાં સુધી ફરશે? જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી ફર્યા કરશે બ્રહ્મલોકમાં, ખાશે પીશે મજા કરશે. બીજું શું કરવાનું છે? જ્ઞાનીઓને કરવાનું શું? ખાવા પીવાનું, ઊંઘવાનું, બીજું શું કરવાનું? કશું કરવાનું નહીં હવે. અને પછી ક્રમમુક્તિ અર્થાત એટલે બ્રહ્માજી સાથે મુક્ત બની છે. અને એનો રેફરન્સ વગેરે હું હમણાં આપું છું તમને. એની એટલે આ રીતે વાસ્તવમાં ઉપાસક જે છે એ પછી ત્યાં નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે. એટલે જે પિપ્પલાદ ઋષિએ કહ્યું કે ઓમકાર તો વાસ્તવમાં એ જ પરમ બ્રહ્મ છે અથવા તો અપર બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે. જેવી જેવી ઉપાસના કરે એને અનુરૂપ એ બ્રહ્મને પ્રાપ્ત કરે. તો એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે ઓમકારની ઉપાસના, ઓમકારનું આલંબન લઈને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી હોય તો જરૂર એ આ રીતે બ્રહ્મલોક જ જશે, પરંતુ ત્યાં આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે. ત્યાં એને ક્લિયર થઈ જશે. અહીંયા ક્લિયર થવું જોઈતું હતું. મુક્તાત્મા કે ત્યારે ક્લિયર થવું જોઈતું હતું કે હું બ્રહ્મ છું, પણ ના થયું. કોઈ કારણસર થયું જ નહીં. સ્વામી તમે કહો છો બધું સાચું, પણ મને કંઈ બેસતું જ નથી. મને આ બેઠું કંઈ નહીં. તો પછી આ ઉપાસના કરો ભાઈ. આ ઉપાસના કર્યું ને પછી અવરોધો દૂર થયા અને તોય અહીંયા જ્ઞાન પ્રાપ્ત ન થયું. એટલા બધા અવરોધો હતા. કંઈ નહીં, બ્રહ્મલોકમાં ગયા ને એવું શરીર પ્રાપ્ત થયું તરત. અહીંયા જુઓ છો ને તમે, ક્લાસની અંદર 25 લોકો બેઠા હોય, એમાંથી કોઈકને ફટાક કરતું બધું સમજી જાય અને કોઈકને વાર લાગે, સમય જાય થોડું, એને રિપીટ કરવું આપણે વારે કહેવું પડે એવું. એટલે હવે પેલું શરીર જે એવું પ્રાપ્ત થયું બ્રહ્મલોકમાં, તો કેવું શરીર પ્રાપ્ત થયું છે વિચારો તમે. ઈશ્વરની સામે સન્મુખ બેસવાનું અધિકારીત્વ, કેવું શરીર મળ્યું છે. એટલે એ શરીર જ એવું પ્રાપ્ત થયું છે, અંતઃકરણ એવું તૈયાર છે કે તરત એને જ્ઞાન થઈ જાય. આ રીતે આ બધી સ્કીમ બતાવે છે. અને અહીંયા એના માટે શ્રુતિનો આધાર લઈને કહે છે. કારણ કે આ છે ને કેટલા બધા આચાર્યો સ્વીકારતા નથી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જ કેવી રીતે થાય? સગુણ બ્રહ્મની ઉપાસના થાય. ઉપાસના માટે જે ધ્યાનનો વિષય હોય એમાં કોઈક તો ગુણો હોવા જ જોઈએ વગેરે, આમ ને તેમ. આચાર્ય સમજાવે છે કે આ બધી વસ્તુઓ શાસ્ત્રમાં કહેવાયેલી છે. એને ખાલી એમણે અહીંયા અધ્યાયમાં 9મા અધ્યાયના રૂપમાં રજૂ કરી. શું કહે છે અહીંયા કે વાસ્તવમાં સહ એતસ્માત જીવગનાત પરમ પુરુષમ ઈક્ષતે. આ અપરાધ પરમ પુરુષમ ઈક્ષતે. એટલે આવો ઉપાસક જે છે, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે, વાસ્તવની અંદર એતસ્માત જીવગનાત, આખું વાક્ય જે છે પ્રશ્નોપનિષદમાંથી જ લીધેલું છે. સ એતસ્માત જીવગનાત પરમ પુરુષમ ઈક્ષતે અહીંયા કહ્યું છે. ત્યાં ઉપનિષદની અંદર પરાત પરમ પુરુષમ ઈક્ષતે એવું કહેવામાં આવ્યું છે. ક્યાં? પ્રશ્નોપનિષદમાં. કયા પ્રશ્નમાં, કયા અધ્યાયમાં? 5મા અધ્યાયમાં. કયો મંત્ર? 5મો મંત્ર. 5મા અધ્યાયનો 5મો મંત્ર. શૈબ્ય પ્રશ્ન આપણે વાત ચાલે છે ને અત્યારે, એમાં આ કહેવામાં આવ્યું છે કે આ ઉપાસક જે છે ને એ પરમ પુરુષમ ઈક્ષતે જીવઘનાત પરમ. જુઓ હવે આ વસ્તુ સમજવાની છે. જીવઘન એટલે જીવોનો જે સમૂહ, એનાથી ચડિયાત પુરુષને પ્રાપ્ત કરે છે. એટલે શું? એટલે જીવોનો સમૂહ એટલે શું? જીવ એટલે શું? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનો સમૂહ એટલે શું? સૂક્ષ્મ પ્રપંચ. એ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની જે છે એના કરતાં ચડિયાતો પરમાત્મા કોણ? પહેલાં એ કહો. સૂક્ષ્મ શરીર અભિમાની, સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય એ કોણ? હિરણ્યગર્ભ. બરાબર છે. એટલે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની જેમાં સર્વ સૂક્ષ્મ શરીરો રહેલા છે. સ્વામીજી પણ અહીંયા જીવ કહે છે, તમે સૂક્ષ્મ શરીર કહો છો, એક જ વસ્તુ છે. શું બોલો છો તમે? તમને ખબર છે કે તમે શું બોલો છો? સૂક્ષ્મ શરીર તો મહાભૂતોમાંથી બનેલું જડ વસ્તુ છે અને જીવ તો ચેતન છે. તમે શું બોલો છો? કોઈ સૂક્ષ્મ શરીર ક્યારેય પણ કોઈ પણ કાળે ને કોઈ પણ દેશમાં અને ક્યારેય પણ ચિદાભાસથી મુક્ત છે જ નહીં. સમજી લેજો. સૂક્ષ્મ શરીર છે અને હજુ પેલું પ્રતિબિંબ પડ્યું નથી. આવું છે જ નહીં. સમજી ગયા? કારણ કે ચૈતન્ય બ્રહ્મ સર્વવ્યાપી છે. સૂક્ષ્મ શરીર એનાથી અભિન્ન છે અને માટે સદાય ચિદાભાસથી યુક્ત છે.
સૂક્ષ્મ શરીર, કેવળ સૂક્ષ્મ શરીર, ચિદાભાસ વગરનું આવું કશું છે નહીં. અને માટે હું કહું કે સૂક્ષ્મ શરીર વિદાય લીધી અને કોઈ સામાન્ય વ્યક્તિ કે જીવે આ શરીર છોડીને વિદાય લીધી, એક જ વાત છે, એક જ વાત છે. કારણ કે સદાય ચિદાભાસથી યુક્ત જ છે, કારણ કે એ માધ્યમ છે અને જેનું પ્રતિબિંબ પડવાનું છે એ સર્વવ્યાપી છે. અને આ સૂક્ષ્મ શરીર એનાથી અભિન્ન છે, પાછું ક્યાંક જુદુંય નથી. આમ સર્વવ્યાપી ચૈતન્યથી આ સૂક્ષ્મ શરીર અભિન્ન હોવાને કારણે અને એ માધ્યમ હોવાને કારણે સદાય ચિદાભાસથી યુક્ત જ છે. અને માટે હું ક્યારેક સૂક્ષ્મ શરીર કહું કે ક્યારેક જીવ કહું, તમારે એમાં આમાં એકદમ કાન ઊંચા ના કરી દેવા જોઈએ. કાન ઊંચા ના કરી દેશો કે આ શું બોલે છે. એટલે સ ઉપાસક જીવઘન એટલે આ સર્વ જીવોનો સમૂહ, સર્વ સૂક્ષ્મ શરીરનો સમૂહ, એટલે કે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય પરમેશ્વર, જેને હિરણ્યગર્ભ કહીએ છીએ આપણે, એનાથી પણ પરાત્પરમ, એનાથી પણ ચડિયાતો તો શું? નિર્ગુણ બ્રહ્મ. હિરણ્યગર્ભ તો સૂક્ષ્મ શરીર અભિમાની છે, સૂક્ષ્મ પ્રપંચ અભિમાની છે, તો સગુણ બ્રહ્મ છે. તો અને માટે સગુણ બ્રહ્મથી ચડિયાતું એવું નિર્ગુણ બ્રહ્મ છે. એને ઈક્ષતે, એનું દર્શન કરે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કોણ? સહ એટલે કોણ? ઉપાસક. કયો ઉપાસક? ઓમકારનો ઉપાસક. ઓમકારનો ઉપાસક ના, ઓમકારનું આલંબન લઈને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર, જેણે આ ભૂલોકમાં આ રીતે ઉપાસના કરી છે પરંતુ જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એ આ રીતે બ્રહ્મલોકમાં જઈને આ રીતે પરમ પુરુષમ, સગુણ બ્રહ્મ કરતાં પણ ચડિયાતો એવા નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. શેના રૂપે? આત્મા રૂપે, અહમ રૂપે. હું બ્રહ્મ છું, એ જ નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ છે. અને આ રીતે આ આખી વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. અને આ વસ્તુ બ્રહ્મસૂત્રની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. એ અધિકરણનું નામ છે, ખાલી જેને જોવું હોય લોકોએ, ઈક્ષતિ કર્માધિકરણ જે છે એની અંદર ચર્ચા થઈ છે. ઈક્ષતિ અધિકરણ જે છે એ જુદું વસ્તુ છે, પણ ઈક્ષતિ કર્માધિકરણ જે છે એની અંદર આ ચર્ચા કરવામાં આવી છે. એટલે આ રીતે ઓમકાર વગેરેની આલંબન લઈને આ રીતે ઉપાસના કરીને બ્રહ્મલોક પ્રાપ્ત થઈને મુક્ત થઈ જાય, બધી ચર્ચા આ રીતે આ અધિકરણમાં રહેલી છે. અને પછી 145મા શ્લોકની અંદર નવો રેફરન્સ આપે છે. આચાર્ય કહે છે કે બ્રહ્મસૂત્રની અંદર પણ વાસ્તવમાં આ વસ્તુની ચર્ચા સ્પેસિફિકલી વિશેષ રીતે કરવામાં આવેલી છે, અને એ ચર્ચા હવે આપણે આવતા બુધવારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.